સારણો પાછા આવ્યા આવા હમાસા પણ કોના બન્યા ના ગાજણ માંડી કે બધા આવ્યા પણ સારણ હા બહુ લાંબો પણ કેલાવ્યો છે એ બધું તો ઠીક એ તો ખરો ગઈ કેવી લાગી સારણી યાની ઘરની હું વાત કરું હો હે લીલી ના ઘેર હો હાંજ પડે હા હા અને હું ઘરનો દેખાવ આવે હો હા બહુ ઘરના વખાણ કર્યા હવે ભૂખ લાગી છે લાડો થોડું ખાઈ મારી સારણીની માટે મેં હું ખબર સાંભળે મને કઈ સમજાતું ના સારણી યાની આજ વરાતી થયા થોડા હાથનું હીરામણ કર્યું નથી સારણી યાની આ મોડી વાહડી મોડો કાળજાનો કટકો ક્યાં મૂક્યો આ કાવે તો આની પડે એટલે થોડું ખાઈ તો લે સારણી યાની વર દિવસનો વિયોગ મોડો કાળજાનો કટકો દે હું વગાડું પછી હીરા એ લાવ ચાલ લાવ સારણી યાની મોડો કાળજાનો તેતોની વારી નથી હા લાવ સારણી યાની આ મોડો કાળજાનો કટકો નંદવાણો સીધ વારી પર પગ આવ્યો એમાં તિરાડ પડી ગઈ આ વાહડી પર તો પગ નહીં કોઈ પુરુષનો પાપ જોડાની નાલ અને નાલની છાપ નજરે દેખા ઓલી ખાલી એક જરા સમજો હવે જ મને સમજા કોણ આ મોરા ગેર હાજરીમાં મોરા નેહરાના કોણ પુરુષ નામ ને કલંકિત ન બના આમ સારો હાજીમાં તરાજા ધણી ભણવાનો કોઈ જન મોડો મહેમાન નહીં સારી ગાડીમાં મારો એવો મોડો મહેમાન તો તારે ભોળો સભા મારો ભાઈ રામ સંખણી ભોળો ભાઈ બીજું કોઈ નથી
ધર્મમાં આવેલ અતિથિને પાણી પવાય તારે કટારે આઈસે આવે બટકુક રોટલો ખવડાવે હરિયાળી ઉખડા તો મારો પરનો છે. મારું શરીર માર ખાતા નહીં ધરાય. અરે પૂરી કરી ચારણ પૂરી કરી બંધ કર તારી ગુફા અરે ભૂલી અને ભલી થાકી હવે બસ કર. જો મારા મુખમાંથી કોઈ શબ્દ હવે નીકળી જાય તો હવે મહાન થઈ જશે. હવે હાથથી અટકી જા. અરે છાટ સાંખળી તારા સતીક તારો ડોર આ ભાસરિયા કાળુને બતાવે મારી તુત જેવી કોમળે કાળા મહીનો દાંત બહારના આ થોડું જીવતું સાંભળું ઉતારતો ભાસરિયોના જીબાન ખોલ હે મારા લંગડિયારી, મારી ભેળે તમે જો હો દાદા સુરત તો હવે આને સતના પ્રમાણ દેજો. અરે સાચે મારા સાહેબા હોય જો મારી દોર તો આ ચારણના આંગમાં નીકળે કાળો ખૂન. આ મારા શરીરમાં આગળ સુમા અટકોડ ચારણિયાની મને બચા ચારણિયાની બચા સુચારને શ્રાપ આપ્યો નહીં. મારા બળતા હૈયાની અગ્નિ મને બોલાવી. કાપડ ફાટ્યું હોય તો એને તાતો લઈને તૂણીએ, પણ કાળે જો ફાટ્યું હોય તો એનો સાંધરો ન લીએ સૂર્યા. ઉપર બળતર હોય તો એને ઓહળ કરીને ઓલવીએ, પણ કાળે જ બળતર હોય તો એને કે ઓલવીએ કાળજા. હે માં, મારા હાથના કરેલા તો મારા જ હૈયે વાગ્યા. હે માં ભગવતી ભેડિયાવાળી, માતા આવી દીકરી આવી તુજ શરણ. અરે કા તારો આ રોગને રે કા આપો હવે મને મરા. સમૂલ બેટા સાય આત્મહત્યા ન કરીશ. હું આય લોબડિયારી તારા પર પ્રસન્ન થઈને તને વરદાન આપું છું કે તારા ચારણનો કોઢ એક રીતે મટે. કોઈ 32 લક્ષણા પુરુષના લોહીથી નવરાવ તો તારા ચારણનો કોઢ દૂર થાય. એ બનવું શક્ય છે. 32 લક્ષણો પુરુષ ક્યાં ગોતવો? હા લેવા દાતારો નથી. છે બેટા, તળાજાની ગાંધીએ વીર એ ભલવાના, વિજયના પુત્ર આનાવાળા, આ બને 32 લક્ષણા. તો તારા ચારણે તળાજા લઈ જા અને તારી મનોકામના આ લોબડિયાની પૂરી કરે.